સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઈ પીવાના પાણીના પ્રશ્નોની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાંતલપુરના ફાંગલી, વર્ણોસરી, જજામ અને કિલાણા ગામના લોકો સાથે લોક સંવાદ કરી તેમના પાણીના પ્રશ્નો અને રજૂઆત સાંભળી તમારી મુશ્કેલીનો અનુભવ થાય એટલે ગાંધીનગરથી તમારી વચ્ચે આવ્યો છું તેવું મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનું કહેવું છે। પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી। પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકો વચ્ચે જઈ લોક સંવાદ કરી લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું અને મુલાકાતના અંતે મંત્રીએ તમામ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી। તાજેતરમાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હોવાથી રજૂઆત મળી હતી, જેના ભાગરૂપે તાલુકામાં પાણીના પ્રશ્નોની સમીક્ષા, સ્થળ ચકાસણી અને પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષારકુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિત વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંતલપુર તાલુકાના ફાંગલી, વર્ણોસરી, જજામ અને કિલાણા ગામની મુલાકાત લીધી હતી। લોકોની વચ્ચે જઈ લોકસંવાદ કરી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા। ગ્રામજનોએ મંત્રી સાથે સંવાદ કરતા પીવાના પાણી, તળાવો ભરવા, રોડ રસ્તા, હાઈવે સુધીના રોડનું જોડાણ, વીજળી, આરોગ્ય, શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, કેનાલોની સફાઈ, ગામમાં આરોગ્યની સુવિધા, સબ સેન્ટર બનાવવા, ધોરણ 5 પછી આગળ અભ્યાસ માટે નજીકના સ્થળે શાળાની વ્યવસ્થા ઊભી કરવા જેવા અનેક સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી। વર્ણોસરી ગામ નજીક સાયફનની સફાઈ બાબતે મળેલ રજૂઆતના સંદર્ભે મંત્રીએ સાયફનની મુલાકાત કરી જવાબદાર અધિકારીઓને સફાઈ અને તેના દ્વારા પાણી પહોંચાડવા સૂચન કર્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મનુભાઈ, સાચી હકીકતો તમારા મીડિયાએ નીચે દર્શાવી જોઈએ। ત્રણ ગામની અંદર સવારથી બધા ફરીએ છીએ, મને ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના મારા પ્રમુખ, કલેક્ટરશ્રી, બધા જ લોકો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે વાત કરી રહ્યા છે કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી વિકાસ થવો જોઈએ, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કે છેવાડાનું ગામ નહીં પણ પ્રથમ ગામ એવી રીતે આજે પાટણ જિલ્લાના પ્રથમ ગામોની જે બોર્ડર ઉપરના ગામો છે એની બધાની મુલાકાત લીધી છે। ગરમીનો સમય હોય, ક્યાંક નાની મોટી પાણીની પણ સમસ્યા હશે, આ સિવાય બધા જ ગામની અંદર ગ્રામજનોને મળવાનું થયું, શુભેચ્છા મુલાકાત થઈ, ધારાસભ્યશ્રીનું બજેટ હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય કે માન્ય સંસદ, બધાના વિકાસના કામો થઈ રહ્યા છે। કેનાલ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે, કેનાલમાં પાણી છોડવાનું બંધ છે, કેનાલ સાફ સફાઈ થશે ત્યારબાદ કેનાલમાં પાણી આવશે। નાની મોટી જે કંઈ બી સમસ્યાઓ હતી આજે આખી ટીમ દ્વારા કલેક્ટરશ્રી, એસપીશ્રી, DDOશ્રી, તમામ લોકોની ટીમ, આખી અધિકારીની એ છે કે ગામડા સુધી પહોંચી છે અને ગામના તમામ પ્રકારના અલગ અલગ પ્રશ્નો તે બધા સાંભળ્યા છે અને એમની રજૂઆતો લીધી છે અને જે રીતે સહકારિતાને પ્રાધાન્ય અપાવે છે એ રીતે ગામના ખેડૂતોએ પોતે FPO પણ બનાવ્યા છે અને સાથે સાથે જે રીતે એક બનાસ FPO એ વર્ષે 7 કરોડનું ટર્નઓવર કર્યું છે। એનો મતલબ કે ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે। કોઈને 100 મણ, કોઈને 200 મણ, કોઈને 70 મણ, આ પ્રકારે જીરા હોય, એરંડા હોય, આ બધા પાક લઈ રહ્યા છે। ખેડૂતો પોતે ખુશખુશાલ છે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે કદાચ સરદાર સરોવરનું કેનાલનું પાણી અહીંયા ના પહોંચ્યું હોત તો અમારે સ્થળાંતર કરવું હોત। લોકોએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો પણ આભાર માન્યો, માનનીય મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે કે આ નર્મદાનું પાણી જે આ છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે અને એના કારણે ખેડૂતો પણ સમૃદ્ધ થયા છે। ખેડૂત સમૃદ્ધ રાધનપુર નગરપાલિકાના જે કંઈ બી પ્રશ્નો છે, હમણાં જે નવી બોડી ચૂંટાણી છે એમની રજૂઆતો સાંભળી છે
અને એ તમામ કામો દેવજીભાઈથી માંડીને જ અમારા બેન પ્રમુખ છે એ પણ હતા, તમામ કામો સીઓને પણ આપ્યા છે જ્યાં મને ઝડપી પરિપૂર્ણ થશે. સીઓથી નગરપાલિકા રાધનપુર નગરજનોને અસંતોષ છે.